ઉનાળાની શરૂઆત થતાં જ એએમસી એક્શનમાં આવ્યું છે. પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અલગ અલગ હોસ્પિટલ સંચાલકોને સૂચના અપાશે. વધુમાં વધુ પાણીના સેમ્પલ લેવા માટે અધિકારીઓને સૂચના અપાશે. ખાદ્ય પદાર્થોની તપાસમાં પણ કચાશ ન રાખવા આરોગ્ય વિભાગે સૂચના આપી દેવાઈ છે. ઝાડા ઉલટી અને લૂ લાગવાના કેસ વધે તો એએમસી સંચાલિત હોસ્પિટલોને સૂચના આપવામાં આવશે. તો ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 145 કેસ, કમળાના 28 કેસ સામે આવ્યા. ચાલુ માસમાં ટાઇફોઇડના 97 કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં પાણીના 10 નમૂના અનફિટ આવ્યા હતા. હાલમાં જે ઉનાળાની સિઝન સ્ટાર્ટ થઈ રહી છે અને આવનારા દિવસોમાં કોઈ પણ પાણીજન્ય કેસીસ રિપોર્ટ ના થાય, એનું આઉટબ્રેક ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલને પણ તાકીદ કરવામાં આવેલા છે કે આ પ્રકારના કોઈ પણ કેસીસ આવે તો કોર્પોરેશનને જાણ કરવામાં આવે. તેમજ એક પ્રિવેન્ટિવ મેસેજ તરીકે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય. આ ઉપરાંત ફૂડ વિભાગનું પણ તેટલા જ પ્રમાણમાં ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. દરમિયાન કોઈ પણ જો હીટ સ્ટ્રોક અથવા તેના રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇલનેસીસ રિપોર્ટ થાય તે માટે તમામ હોસ્પિટલને પણ જાણ કરવામાં આવેલી છે અને હોસ્પિટલમાં પૂરતી સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. તદુપરાંત હીટ એક્શન પ્લાનના ભાગરૂપે શહેરમાં વિવિધ જગ્યાએ પાણીના પરબનું કોર્પોરેશન દ્વારા તેમજ પ્રાઇવેટ એનજીઓ સોસાયટી દ્વારા પણ તેનું અમલીકરણ થાય તે પ્રકારની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ વિભાગ જેમ કે ગાર્ડન વિભાગ, લાઇટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, આ તમામ વિભાગને પણ સાંકળી લઈને હીટ એક્શન પ્લાનની કામગીરી અમલમાં. તો ઉનાળાની શરૂઆત પહેલા જ એએમસી વિભાગ એક્શનમાં આવ્યું છે. પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ખાદ્ય પદાર્થોની તપાસ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.